માત્રામાં પાણીની આવક થઈ તે વાત કરવામાં આવે તો 2 કલાકની અંદર વ્યારા તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ પડતાની સાથે મીંડોળા નદી તેમજ જે કોતરો હતા એના પર ભરપૂર પાણીની આવક થઈ હતી. જે લો લેવલ કોઝવે તે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને સોનગઢ તાલુકાના ખડકા ચીખલીથી જુનવાણ જતા માર્ગ પર કોતરનું પાણી ફરી વળ્યું હતું. તે દરમિયાન ત્યાંના સ્થાનિક જે 3 વ્યક્તિઓ હતા એ બાઇક લઈને વ્યારાથી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે ભારે પાણીના પ્રવાહ વચ્ચે લોકો બાઇક લઈને પસાર થતા તે દરમિયાન 3 વ્યક્તિઓ પાણીમાં તણાઈ ગયા હતા, જેમાં 2 ને સ્થાનિક લોકો દ્વારા બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક વ્યક્તિ પાણીના વહેણમાં તણાઈ ગયો છે. તેની હાલ સ્થાનિક તેમજ વ્યારા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. બિલકુલ દીપક, માહિતી બદલ આભાર.